તુરખેડા ગામે એક મહિલા પ્રસવ પીડામાં પીડાતી હતી અને તેને ઝોલો નાખી દવાખાને લઈ જવાનો પ્રયાસ ચાલ્યો હતો। દરમિયાનમાં રસ્તામાં જ એને ડિલિવરી થઈ અને આ મહિલા સમયસર સારવાર ન મળવાને કારણે મોતને પેટી છે। કવિતાબેન કિશનભાઈ ભીલ, આશરે અંદાજે 30 વર્ષની ઉંમર, આપણે તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે। મોતનો મંજર છે, જે ઘડીઓમાં નવજાત શિશુ પેદા થઈ ઘરમાં ખુશીઓ આવવાની હતી તે ઘરમાં મહિલાનું મોત નીપજ્યું। રસ્તામાં જ એને પ્રસૂતિ થઈ, બાળક અવતર્યું, નવજાત શિશુ, અને છેવટે એ સારવારના અભાવે એ મહિલાનું મોત નીપજ્યું છે। કવિતાબેન કિશનભાઈ ભીલનું આ જગ્યા છે કે જ્યાં ત્યાં એનો મૃતદેહ લાવવામાં આવેલો છે અને સગા સ્નેહીઓ અને ગ્રામજનો બસ્કેરિયા ફળિયા, તુરખેડાનું આ બસ્કેરિયા ફળિયામાં ઘટના બની અને ગામમાં રસ્તો ન હોવાને કારણે આ રીતે મહિલાઓ દમ તોડી દે છે સારવારના અભાવે। આ એક વધુ ઘટના સામે આવી છે અને ખૂબ જ શરમજનક બાબત છે। આજે વિકાસની આટલી બધી લાંબી વાતો કરવામાં આવે ઊંચી તે વચ્ચે આ એક ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। કવાંટ તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે। રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે 108 આવે એવી સુવિધા નથી, એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કેમ કે અનેકવાર રજૂઆત કરી કે આ પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે સુધી જઈએ તો તે રજૂઆત કરી છે, દરખાસ્ત મોકલી છે, આમ કરીને અમારા રસ્તા થતા નથી, એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે। તો હવે અમારે એમાં એક જ માંગણી છે કે અમારા ગામમાં કોઈ બી કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જ્યાં ડામર રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી